હાલો. હલો અભિભાઈ. હા અભિભાઈ બોલે? હા ભાઈ બોલો બોલો. કાલે મેં ફોન કર્યો તો તમારા સંગત વાત કરી હતી? હા તમે વાત કરી હતી ને? હા પછી એના પછી એ ભાઈ તમારે જો એ ભાઈનું નામ શું ભૂલી ગયો હું. મહેશ. હા તો એને પૂછ્યું હતું કે કાલ શું કર્યું હતું હું કરું પણ કોને ડોકોર કરો મને એ બોલે બોલો તમે કહો મને. હા એને પણ આ શેથી શું કરાવે કર્યું છે? બધા લોકો અંગાત આવું ચમ કરે એમ કહું. એટલે એમ નહીં પણ હું કર્યું અહીંયા ગયો ને મને તમે કહો ને હું કર્યું. ખાલી એને મને જે જગ્યા કીધી એ જગ્યા પર જઈને ઉભો રહ્યો ને પછી ફોન કેટલા 24 કલાક બંધ કરી દીધો. કોણ અહીંયા? હા અને પાછો એમ કે બધા લોકોને હું આવી ચીટિંગ તો કરીશ કે હા ગરીબ અંગત કોઈ આવું ખેલવાડ કરીને હું મળ્યું ને એમ કહું. કાલ જે જગ્યા પર મને બોલાયો તો હાલો હા હા આ તો એ મને શું કહેતો હતો આગલા દિવસે કે બૈરી છોકરા લઈને આવે. બૈરી છોકરા કાલે લઈને જો કાલે રોડ પર હુઈ રહ્યો. કાલે રોડ પર નારોલ ઊંઘ્યો. નારોલ પોલીસ ચોકી જોડે. અત્યારે ક્યાં અત્યારે હાલ હા અત્યારે હું નીકળ્યો હવે ઘરે. ઘરે પહોંચી ગયો? નહીં પહોંચ્યો નહીં હજુ. એવું છે રસ્તામાં હું. ભાઈ એને પણ શેથી કરવું પડ્યું. મારો કહેવાનો મતલબ એ ભાઈએ મજાક કરવી હતી ભાઈ કે હું મજાક કરું મારી પહોંચ નહીં. હું એક કલાક એવું કહેતો તો ખબર ને હો તો કે તું તઈ ઠેઠ ઓઢો લેવાય. હું કેટલા આવ્યો હતો એ વાત જવા દે બધી. એ વાત જવા દે. હું ક્યાં આવ્યો હતો? જવાય કે લેવા એમ નહીં કહેતો હું તમને. હા અલ્પેશભાઈ હા હું એવું કહું છું હા કે તમને કામની સેટિંગ કરવા ના પડે તમે સંબંધ કઈ રીતના હા મહેશભાઈ કઈ રીતે ઓળખો? મહેશને કઈ રીતે ઓળખો તમે? એ ભાઈએ જ નંબર આલ્યો તો મને. મહેશને તમે કઈ રીતે ઓળખો એમ કહો? ઇન્સ્ટાગ્રામ જ નંબર આલ્યો તે ભાઈએ મને. ઇન્સ્ટાગ્રામ નંબર આલ્યો? હા હું લાઈવ ચાલુ હતું ને મારા લાઈવમાં આવ્યો તો ને પછી મેં નંબર માગ્યો તો મને આલ્યો. વાત કરી વિડીયો કોલમાં. પછી બીજા દિવસે તમારી સાથે વાત કરાવી. હા અને પછી મને ગોળ કોલ આખો દિવસ ફેવર્યો. કાલ 1200 રૂપિયા ખર્ચો કરાયો. આખી રાત હું નારોલ પોલીસ સ્ટેશને હુઈ રહ્યો. એ તો મને એ કહેતો હતો કે બૈરી છોકરા લઈને આવી. બૈરી છોકરા લઈને આવ્યા. બૈરી છોકરા લઈ ગયો તો કાલ મારી હાલત કેવી આવત? વિડીયો ડિલીટ કરી નાખજો મારા આ કરી નાખું પણ એ માફી માંગશે તો જ. જો અભિભાઈ માફી તો મારા બાપની નહીં માંગતો હું ખબર હે. બટી માફી તો કોઈની નહીં માંગતો. રહે તો વિડીયો વાયરલ કર જા. માફી માંગીશ ને એમ કહી દે કે આવી ભૂલ નહીં કરું. અને તું હમણાં પહેલા 1 કલાક પહેલા બોલ્યો કે બધા લોકોને હું છેતરપિંડી કરું હું ચીટિંગ કરું હું એ નહીં કરે તો જ. અલ્પેશભાઈ હા તમે ડિલીટ કરી નાખો મારા ભાઈ વિડીયો. હા તે હું કરી દઈશ પણ એને કે માફી માંગે કહી દે કે આવી ભૂલ નહીં કરું કહી દો ખાલી તમે. હા એ નહીં કરે ભૂલ તમે. ના એ કે તમારે માફી માંગવાની જરૂર નહીં. એ બોલે ખાલી મોટેથી. 600 ફોન કર્યા હતા કાલે. કેટલા? 600. વાત સાચી તમારી. વિડીયો હાર ન લાગે ડિલીટ કરી નાખો મારા ભાઈ. ડિલીટ તો થઈ જાય. એને કયો માફી કે નહીં કરું આવું કદી કોઈ દાડો. એટલે ભાઈ આમાં છે ને ભાઈ અલ્પેશભાઈ ખોટો સાયબરક્રાઇમમાં કેસ થાય ખોટા બે ફસાઈ જાવ. ભલે હું એ તો એનું તો જાહેર કરવા માટે તો હું માગું છું. તમારે જાહેર કરશો એવું? એ ના મુકે જ બોલે કે હું બધાને આવું કરું. બોલે છેતરપિંડી કરું. શેથી કરવી પડે? તો વિડીયો ડિલીટ કરો નહીં કરો તમારે? વિડીયો ડિલીટ થઈ જાય ખાલી એના મોઢે એમ કહી દે હાલ ફોનની અંદર. પણ તમારે એને બીને કોઈ કોન્ટેક્ટ જ નથી બરાબર? વિડીયો ડિલીટ કરી નાખો હું એમ કહું છું તમને. કેમ કોન્ટેક્ટ નહીં? તમારે બેને સંબંધ જ નથી પૂરો કરવાનો સંબંધ. નંબર તો જો મારો કાલ ફોન ના ઉપાડ્યો ને એટલે મારો નંબર એને બંધ કર્યો તો એટલે બધા લોકોને મેં નંબર આલ્યો તો કહું એમ કરતા ફોન ઉપાડે. વાત ખાલી મને એટલું કીધું જ ને કે મારે નથી મળવું અને મજાક કરી હે તો મને હું એને કશું કહેવા ના રહો. એટલે વિડીયો મારો ડિલીટ કરી નાખો. વિડીયો 2 મિનિટની અંદર ડિલીટ થઈ જાય. હું કહું ને સામેથી. શું કારણથી કરવું પડ્યું? હું માગતો હતો મારી જોડે? અરે કોઈ મને ફોન ના ઉપાડે કે ફોન બંધ હોય. હા બંધ નહીં. એને ચૈન બંધ કર્યો તો.
એક ફોન કદાચ મારો નંબર ઓળખતો તો બંધ કર્યો, પણ અજાણ્યા લોકો કરતા તો ચમ હું કારણથી નતો ઉપાડતો ફોન. હરામીની ઓલાદ. એ થયું એ બરાબર. એટલે પણ શેથી કરવું કહું, એના શેથી કરવું પડ્યું મારી હંગાતે. હું પૈસા માંગતો તો કયા કરવું તો એના લઈ જવાનું છે. હા હલો હા અભિભાઈ, તું ના બોલી. હા અભિભાઈ, આજ મારી હંગાતે કર્યું, કાલ બીજા 5 લોકો હંગાત કરે તો વાત હાથી પત્યાજી થયું ભાઈ. ના, પણ શું કારણથી કરવું પડે છે? અને એના મુઠે જ બોલ્યો 1 કલાક પહેલા, એના મુઠે જ બોલ્યો કે હું કેટલા લોકોને ચોદુરા માર્યા. કર નાખો તો સારું છે ભાઈ. એટલે ભાઈ હું કહું ને કે કરી દઈશ, પણ એ ખાલી કહી દે હાલ ફોનમાં કે નહીં કરવું આવું હવે. હા તો વાત સાચી. હાલ ફોનમાં તો સજ ને તમારી જોડે હોય કે છેટો હોય, પણ ખાલી એને કહેવામાં શું જાય છે? બટી કહી દે, આવું નહીં કરું. કહી દે બટી. હું તો કશું ના કહું એને. બટી કહી દે તો મારા આમ કહી દે. બટી હા કહી દે તો મારા આમ દીધા. એ કહું બટી કહી દે, આવું નહીં કરું. કહી દે. હાલો. હા બોલ ને તું. તારે અભિભાઈ તને કે ખાલી કે હવેથી આવું નહીં કરું એમ કહી દે ફોનમાં. એવું નહીં. લાવ એવું નહીં. હું તને કહું છું ને, કહી દે. નહીં આવું નહીં કરું. કહી દે. આવું નહીં કરું. કહી દે. આવાથી નહીં કરું. હા, આવી જબાન ચમ નહીં ઉપડતી તારી પેલા? હા તારી જબાન પર આવી ચમ નહીં ઉપડતી? એમ બોલો તો મને હારી મજા આવે. અભિભાઈ આમ કલાય એટલે. હા? અભિભાઈ આમ કલાય એટલે. નહીં તો ના, ફોન તો તું ખબર હે, પૂછી જો. ફોન તો તારા બાપને છૂટકો નતો. જો મારી વાત સાંભળ. કેમ બધું ભાઈ? આ પતિ જો વિડીયો ડિલીટ થઈ જાય, પણ આજ પછી કોઈને કરતો નહીં, કોઈની હંગાતે ગદ્દારી. નકર ભગવાન તને માફ નહીં કરે. વિડીયો ડિલીટ કરી નાખો. હા, વિડીયો ડિલીટ સમજી કરી નાખો. લેજે. બરાબર. કોઈ નહીં કરે. નકર તું એમ સમજતો હોય ને કે હું બધાને ચોદું રમાડું છું, પણ તને તારા માથા પર હોય કોખાવા છે. શેરની મને સવાર શેર હોય જ. કશું કોઈ શીખાય નથી ભાઈ. હરામીના આમ થોડી શરમ આવવી જોઈએ ભાઈ. હારો ભાઈ, વિડીયો ડિલીટ કરી ફરી ફોન કાપી નહીં. ફોન મેલ. અને ફોન કોઈને કરતો નહીં આજ પછી. કાલ આવ્યો તો ચમ નતો મળે બોલ પેલા. કાલ હંતાઈ ચમ ગયો તો મને એમ કે ગાડી લઈને ગયેલો એટલે ફોન નહીં ઉઠાવ્યો મેં. રિક્ષાવાળા જોડે ઉભો તો તું મને યાદ જ. તારા ગામમાં તો રિક્ષાવાળા કેટલા ફોન કર્યા મને? સામેથી ફોન કરશી. કેટલાના છેતર્યા બોલ? હા કેટલા લોકોને છેતરપિંડી કરી બોલ તું? કોણે મેં? હા મેં તો આખા કેટલો નહીં. ઓહો, હા તું ગમતો રાખે બોલ. એવું? હા હજુ તો તને ખબર નહીં, તારું રેકોર્ડિંગ વાયરલ થાય હવારે. હા કર તું વાંધો નહીં.